સિઝનના પ્રથમ વરસાદમાં જ શેત્રુંજી ડેમ સલગ સપાટીએ ડેમની સપાટી 31 ફૂટે આંબી ગઈ। શેત્રુંજી ડેમમાં સતત મોડી રાતથી પાણીની આવક સારી રહી છે, ત્યારે શેત્રુંજી ડેમની સપાટીની વાત કરીએ તો 31 ફૂટે સપાટી આંબી ગઈ છે। સવારે 9 કલાકના આંકડા જાહેર કરવામાં આવ્યા છે, જેમાં ડેમની સપાટી 31 ફૂટે આંબી ગઈ છે। ધારી ડેમના દરવાજા ખોલવામાં આવતા સતત પાણીનો પ્રવાહ વધી રહ્યો છે, ત્યારે અમરેલી અને ધારી પંથકમાં પડેલા વરસાદના પગલે શેત્રુંજી ડેમમાં સતત નવા નીરની આવક નોંધાઈ રહી છે અને સિઝનના પ્રથમ વરસાદમાં શેત્રુંજી ડેમની સપાટી 31 ફૂટે આંબી ગઈ છે, ત્યારે ડેમની સપાટીમાં વધારો થતાં ખેડૂતો અને ભાવનગર જિલ્લાવાસીઓમાં ખુશીની લાગણી વ્યાપી ગઈ છે। ત્યારે 34 ફૂટની સપાટી બાદ ડેમના રૂર લેવલ જાળવવા માટે દરવાજા ખોલવામાં આવશે, ત્યારે હાલ નીચાણવાળા ગામડાઓને એલર્ટ પણ કરવામાં આવ્યા છે અને ડેમ 80% જેટલો ભરાઈ જતા ખેડૂતો અને જિલ્લાવાસીઓમાં ખુશીની લાગણી વ્યાપી ગઈ છે। ત્યારે શેત્રુંજી ડેમ પ્રથમ સિઝનમાં જ છલક સપાટીએ પહોંચ્યો છે અને 31 ફૂટની સપાટીએ આંબી ગયો છે। ભાવનગર જિલ્લાની જીવાદોરી સમાન શેત્રુંજી ડેમ આજે 80% ભરાતા હાઈ એલર્ટ મેસેજ જાહેર કરાયો। ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને લઈને શેત્રુંજીમાં નવા નીરની આવક થઈ છે, ત્યારે અમરેલી ધારી પંથકમાં ભારે વરસાદને લઈને સંપૂર્ણ ડેમ ભરાવાની શક્યતા પર આવી ગયો છે, ત્યારે 80%નો હાઈ એલર્ટ મેસેજ જાહેર કરાતા પાલીતાણા તળાજાના 18 ગામોને હાઈ એલર્ટ મેસેજ જાહેર કરાયો છે અને નદીના પટમાં અવરજવર ન કરવા પણ તાકીદ કરાયા છે। ત્યારે ડેમમાં પાણીની આવક 1,51,000 ક્યુસેકની આવક સાથે ડેમ ભરાવાની શક્યતા પણ છે અને 80% મેસેજ હાઈ એલર્ટ મેસેજ જાહેર કરવામાં આવ્યો છે। ત્યારે પાલીતાણા જીવાદોરી સમાન અને ખેડૂતોનો સિંચાઈ અને પાણીનો પ્રશ્ન હલ થયો હોય તો ખેડૂતોનો પણ પ્રશ્ન હલ થતાં ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે। શાશ્વત ગુજરાત ન્યૂઝ, રાકેશ સાગઠિયા, પાલીતાણા। આપનું નામ? એસ.જે. ગોહિલ, શેત્રુંજી ડેમનો સેક્શન ઓફિસર। સાહેબ, વરસાદ એક સારી આવકને લઈને 70-80% જેવું ભરાવશે શું? ડેમનો જે મોટાભાગનો કેચમેન્ટ એરિયા છે એ અમરેલી જિલ્લામાં આવે છે, તો ત્યાં 2 દિવસથી લગાતાર વરસાદને લીધે અત્યારે આવક સારી છે અને 83% સુધી ડેમ ભરાઈ ગયો છે અને ઉપરવાસમાંથી અત્યારે 1,59,000 ક્યુસેક જેટલું પાણીની આવક ચાલુ છે। કેટલા વિસ્તારો એલર્ટ કરવામાં આવ્યા છે? અત્યારે ડેમની નીચેના વાસમાં ટોટલ 18 ગામ છે, જેમાંથી પાલીતાણા તાલુકા અને તળાજા તાલુકાના ગામોને એલર્ટ કરવામાં આવેલા છે।